ચોમાસાના પ્રારંભે પડેલા ભારે વરસાદને પગલે ભાવનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ધોવાઈ ગયા છે। ચોગડથી ડંભાળિયા, ધારુકા, પાટી થઈ વલ્લભીપુર જતા રોડની હાલત અત્યંત કફોડી બની છે, જેના લીધે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। ડામર રોડ ધોવાઈ ગયા અને મોટા મોટા ખાડા પડી ગયા। રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાવાની ભીતિ છે। રસ્તાના સમારકામ અંગે અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। રોડ ધોવાતા મોટરસાયકલ સિવાયના કોઈ વાહન અવરજવર નથી કરી શકતા। સરકારી બસો પણ પ્રવેશી ન શકતી હોવાથી લોકો મુખ્ય માર્ગ સુધી ચાલીને જવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે આ રસ્તાનું સમારકામ ક્યારે થશે? मैं लगभग आत्माराम भाई परमार ने मेल कर्यो छे, टूंडिया साहेब ने मेल कर्यो छे। अनेक वार रजूआत करता आ सोगट धारुका रोड अत्यार परिस्थिति साव खराब थई गई थी। काले ज मैं एक विडियो बनावीने YouTube में मूक्यो छे, छतां कोई ध्यान देतुं नथी। आ परिस्थिति हाव खराब थई गई। राते 1:30 वागे पालीताणा गोधरा बस अहींया નીકળી અને રાતે અહીંયા આ ખાડો તમે જોવો છો ને, આ ખાડો અમારી માલપા ખૂતી ગઈ અને રાતે 22 જણાને અહીંથી લઈ ગયા ટુ વ્હીલ માથે અને મારા ઘરે રાત રાખ્યા હતા અને સવારમાં જીસીબી થી બસ કાઢવી પડી, આવી પોઝિશન હતી। ચોમાસાના લીધે તેમાં ડામરકામ થઈ શકે એમ નથી, એટલે હાલ પૂરતો આપણે જ્યાં જ્યાં રોડના ધોવાણો કટ પડી ગયા છે અને વધારે પડતું જે નાળાને નુકસાન થયું છે એ બધે રસ્તે અત્યારે હાલ ચાલવા પૂરતી આપણે વ્યવસ્થા કરી છે। હવે જે નવા વેણ ઊભા થયા છે એની લીધે નવા નાળાઓ, કોઝવે, પુલ બનાવવાની જે જરૂરિયાત છે એ અમે તમામ સરકારશ્રીમાં સાદર કરી છે।